દેશી બજારમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો સર એડવાન્સમાં તમને હેપી ઇન્ડિપેન્ડન્સ ડેની શુભેચ્છાઓ તમને. અને સર હવે રિઝલ્ટ્સના ફ્રન્ટ પર નજર કરું છું તો સર ઓવરઓલ આ વખતે હું જોઉં છું કે QOQ અને YOY બંને જ ફ્રન્ટ્સ પર આ વખતે નંબર્સમાં એક દબાણ જોવા મળ્યું છે. અને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક અગર હું નફાના ફ્રન્ટ પર નજર કરું તો લગભગ આપણને 76% આપણને એક ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં લગભગ આપણને 12 કરોડ પર આપણને નફાના ફ્રન્ટના નંબર્સ જોઈ રહી છું. આવકના ફ્રન્ટ પર જોઉં છું ત્યાં પણ આપણને લગભગ 34% આપણને એક ઘટાડો જોવા મળ્યો છે. એપિટાના ફ્રન્ટ્સ પર નજર કરીએ તો 101 કરોડની સામે લગભગ 53 કરોડ પર આપણને એપિટાના નંબર્સ આવતા જોવા મળ્યા છે. અને સૌથી વધુ છે સર માર્જિન જે છે 26%ની સામે લગભગ આપણને 20.9% પર આપણને માર્જિન આવતા જોવા મળ્યા છે. પણ ઓવરઓલ એમ કહી શકાય કે જે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ જે છે તેની એક એમ કહી શકાય કે તેની એક ઇમ્પેક્ટ જે છે તે તમારા રિઝલ્ટમાં ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી છે. EPSના નંબર્સ ત્યાં પણ એક દબાણ જોવા મળ્યું છે. ખર્ચ જે છે ત્યાં એક મામૂલી આપણને ઘટાડો જોવા મળ્યો છે. તો સર ઓવરઓલ આ જે પરિણામનું જે ઇમ્પેક્ટ આવ્યું છે એનું શું કારણ છે? ગુડ મોર્નિંગ સુપ્તિબેન, થેન્ક યુ આપને હવે અમને તમારી ચેનલ પર લાવ્યો એના માટે, અને તમને પણ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે એડવાન્સ. હવે જો આપણે પરિણામોની વાત કરીએ તો આ ક્વાર્ટર, જેમ અમે લાસ્ટ કોલમાં મેં જણાવ્યું હતું કે આ ફર્સ્ટ હાફ અમારા માટે વીક રહેવાનું છે, એસ્પેશિયલી બીકોઝ એગ્રોકેમિકલ સેક્ટર જે છે એમાં ઘણું આપને હેડવિન્ડ્સ જોવા મળી રહી છે. અને એના કારણે આજે અમારા ઘણા બધા મેજર ક્લાયન્ટ છે જે લોકોએ જે ડિમાન્ડ છે એ લોકોએ સેકન્ડ હાફમાં પુશ કરેલી છે. જેમ કે આપ જાણી શકો કે જ્યારે ઓફટેક ઓછો થાય તો ત્યારે એ વસ્તુમાં આપ જોશો કે જે નફાનો નંબર છે કે આપણા બાકીના જે બધા નંબર છે એમાં પણ એ પ્રમાણેનો ઘટાડો આપ જોઈ શકશો. એટલે તમે મને પૂછો કે ભાઈ આપણું H1 કેવું રહેશે, તો H1માં વીક છે, જે મેં લાસ્ટ ટાઈમ બી જણાવ્યું હતું. પણ H2માં ગ્રોથ દેખાશે, અને H2ના લીધે જો આપ આખું વર્ષ જોશો તો આખા વર્ષમાં અમે લોકો સ્ટેડી ટુ થોડું અપવર્ડ ગ્રોથનો નંબર આપ જોઈ શકશો. એ અમારું અનુમાન છે અને અમારું માનવું છે. અને રહી વાત માર્જિનની, તો માર્જિન હિસ્ટોરિકલી બી મેં જ્યારે મારા સ્ટેન્ડ અલોન નંબર્સ જો વાત કરું તો 26 થી 28% EBITDA માર્જિન કહું, જે આજે 25% પર છે. જે મને એવું લાગે કે વાર્ષિક ના જો સરેરાશે આપ જોશો તો 25 થી 27 નો નંબર જોઈ શકશો. અને જે કોન્સોલિડેટેડ નંબર જોશો તો એમાં 2% બીજું ઘટાડો, 1 થી 2% ઘટાડો આપ જોશો. કારણ કે જ્યારે અમે કોન્સોલિડેટ કરીએ તો 10% નંબર થોડાક અમારા કરતા વીકર ઇન ટર્મ્સ ઓફ EBITDA માર્જિન્સ હોય છે, તો એ આપ જોઈ શકશો. બટ સરેરાશે નેટ એક ફર્સ્ટ હાફ વીક, સેકન્ડ હાફમાં ગ્રોથ દેખાશે, અને ઓવરઓલ આપને સ્ટેબલ ટુ ગ્રોથ આપ જોઈ શકશો મારા પરફોર્મન્સ. ઓકે સર, ડેફિનેટલી સર તમારો એક વિશ્વાસ તમને જોવા મળી જ રહ્યો છે. પણ તો સર મારો સેકન્ડ ક્વેશ્ચન આપને રહેશે કે ખાસ કરીને અગર આપણા એક્સપોર્ટ બિઝનેસ પર અગર હું વાત કરું છું, ખાસ કરીને જાપાન અને અમેરિકામાં અને યુરોપમાં જે એક્સપોર્ટ બિઝનેસ છે, સર ઓવરઓલ એનું આઉટકમ કેવું રહ્યું છે અને આવનારા ક્વાર્ટર માટે તમે કેવું એનું આઉટલુક વિચારી રહ્યો છો? સો અગેન મારું આપ જોશો તો જાપાનમાં અમે લોકો લાસ્ટ 4-5 વર્ષથી મહેનત કરી રહ્યા હતા. અમારે એક મેજર ક્લાયન્ટ બી ત્યાંથી છે, અને એના અનુભવે આજ આપ જોશો તો જાપાનમાં મારું ઘણું ટ્રેક્શન જોઈ શકો છો તમે. જે મારા જો રિસન્ટ LOIs બી જોશો એમાં 5માંથી 4 LOIs જાપાનમાંથી આવેલા છે. એટલે આપ એ જોઈ શકશો કે અમારી ટીમનું કામ છે, અમારું ત્યાં મહેનત કરેલી જે છે, અમે એક કંપની ઊભી કરી છે, એ બધાનું એક પરિણામ આપ જાપાનમાં જોઈ શકો છો. અને એવું જ સેમ આપ હવે અમેરિકામાં પણ જોઈ શકશો, કેમ કે અમેરિકામાં બી અમારી મહેનત રહી છે. અમે એક કંપની ઊભી કરી છે, અમે ત્યાં ટીમ ઊભી કરી છે, અને ત્યાં અત્યારે ઘણા બધા કસ્ટમરો જોડે અમારું જે સંવાદ ચાલુ છે. એના લીધે આપ જોશો કે આવનારા સમયમાં જાપાન અને અમેરિકાથી ઇન્ટરેસ્ટિંગ આવશે. ઇમિડિયેટલી જાપાનમાં આપ જોશો તો ઘણો સારો ગ્રોથ આપ જોઈ શકશો. અત્યારે 15% ગ્રોથ, 15% રેવન્યુ અમારી જાપાનથી આવે છે, જે અમે એવું માનીએ છીએ કે આવનારા 2-3 વર્ષમાં એ 30%ની ઉપર જાય તો નવાય. ઓકે સર, જેવી રીતે તમે વાત કરીએ ત્યારે જાપાનના જ બિઝનેસને લઈને, અને સર મેં જોયું છે કે હમણાં થોડા સમય પહેલાં જ તમે જાપાનની એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની સાથે તમે એક કરાર કર્યા છે, તમે ફ્રેમવર્ક એગ્રીમેન્ટ્સ તમને કર્યા છે, અને ઓવરઓલ લગભગ અગર એની વર્થની વાત કરું છું તો તે $81 મિલિયન છે. તો અને ખાસ કરીને તમે આ સપ્લાય માટેના 5 વર્ષ માટેના તમારા પૂરા કરાર થયા છે. તો સર ઓવરઓલ આ કંપનીને સાથે તમારું કેવી રીતે ટાઈઅપ આવનારા સમયમાં કેટલું રહેશે, અને તમે એને કેવી રીતે તમે આ પૂરા જે સપ્લાયરને કેવી રીતે તમે એને મેનેજ કરવાના છો? સો અગેન બેન, તમે આપ જોશો તો ટેન્ફેકનું અમારું એક્વિઝિશન હતું, એ બહુ અમારા માટે મહત્વપૂર્ણ રહ્યું. કારણ કે ટેન્ફેકના લીધે શું થયું કે અમારે જે રો મટીરિયલ કહીએ કે આપણે કી સ્ટાર્ટિંગ મટીરિયલ કહીએ જે ફ્લોરિનેશન માટે, એ આપણે સુનિશ્ચિત કરી શકાય. એ સુનિશ્ચિત કરવાના પરિબળે શું થયું કે ભાઈ આપ
આપણા કસ્ટમરને આપણે કોન્ફિડન્સ આપી શકાય કે આપણી પાસે પૂરું સપ્લાય ચેન છે અને સપ્લાય ચેનના પ્રમાણે જે અમે પ્રોમિસ કરીશું એ આપણે ડિલિવર કરી શકીએ. તો એક બાજુ એ થયું. બીજી બાજુ જો અગર આપ જોશો તો જે અમારું જે અગેન મેં કીધું કે જાપાનમાં અમારું જે મહેનત રહી હતી અને જે અમારા કસ્ટમરના રેફરન્સીસ રહ્યા કે જે છેલ્લા 5 વર્ષમાં અમે લોકો જે કામ કર્યું કે જે 5 વર્ષ પહેલા અમે જાપાનમાં શૂન્ય અમારું રેવન્યુ હતી, આજે 15% છે. તો એનાથી બી ત્યાં કંઈક ને કંઈક લેવલે લોકોને અમારા જે લોંગ ટર્મ કસ્ટમરો છે કે જે પોટેન્શિયલ કસ્ટમરો છે એને અમારા પર વિશ્વાસ વધતો ગયો. અને એટલે જ આપ જોવો છો કે આ એલઓઆઈસ અને કોન્ટ્રાક્ટ થયા. અને બીજું સાથે સાથે શું થશે કે હવે જે નવા જે વાતો થઈ રહી છે તે જે રીતે કે એના જ કસ્ટમરો જે અમે મલ્ટિપલ પ્રોડક્ટ્સની વાત કરી રહ્યા છે. તો એ રીતે આપ જોશો કે જાપાન એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટ અમારા માટે બની રહ્યું છે અને એ અમારા માટે જ્યોગ્રાફિકલ ડાયવર્સિફિકેશનમાં બી ઘણું. સર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન રહેશે, જ્યાં આપણે ઇન્ટરનેશનલની તો વાત કરી છે, આપણે સ્થાનિક બિઝનેસ પર પણ એકવાર નજર કરી લઈએ. ખાસ કરીને ગુજરાતમાં તમારા ઘણા બધા પ્લાન્ટ્સ છે, તો સર ત્યાંથી ઓવરઓલ અહીંયાથી હવે તમે કેવી રીતે અર્નિંગ્સ જોઈ રહ્યા છો અને ત્યાં કેવી રીતે તમે ગ્રોથની હવે અપેક્ષા રાખી રહ્યા છો? તો અગર આપ જોશો તો ઇન્ડિયા બી એક બહુ સિગ્નિફિકન્ટ છે. હિસ્ટોરિકલ બી 1/3 રેવન્યુ અમારી ઇન્ડિયાથી આવતી જ છે અને આગળ જતા બી એ રહેવાનું છે. એનું કારણ બીજું બી છે કે ઘણું બધું અમારો બિઝનેસ છે જેમાં ફાર્મા બી હવે આવે છે અને ફાર્માના આવવાનું જે છે તેમાં ડોમેસ્ટિક સેલ્સ વધારે રહેશે. તો એના કારણે આપ જોશો કે એક બાજુ ઇન્ડિયા, એક બાજુ જાપાન, એક બાજુ યુરોપ અને અમેરિકા, આ 4 અમારા મેજર જ્યોગ્રાફીઝ રહેશે, ઇન્ક્લુડિંગ એક સિંગાપોર રહેશે. એટલે ટોટલ 5 અમારી બહુ કી જ્યોગ્રાફીઝ રહેશે. એમાંથી ઇન્ડિયા બી એક મહત્વપૂર્ણ રહેશે કારણ કે ઘણો બધો સેલ્સ જે અમારો જે ફાર્માનો થશે એ બધું ફાર્માનો સેલ્સ મેજરલી ઇન્ડિયામાંથી થવાનો છે, એટલીસ્ટ ઇનિશિયલ ફેઝમાં. સેકન્ડ ફેઝમાં પછી અમે એક્સપોર્ટ ઓરિએન્ટેડ અપ્રોચ કરશું. આજે અમારું ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન અપ્રોચ છે ફાર્મામાં, જે અમે લોકો કી સ્ટાર્ટિંગ રો મટીરિયલ અને બેઝ કેમિકલ્સ, બેઝિક ના કહી શકો પણ કી સ્ટાર્ટિંગ રો મટીરિયલ અને N-4 N-5 ના લેવલ અમે ઓપરેટ કરી રહ્યા છીએ. ઓકે સર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી પાસે રહેશે કે સ્પેશિયાલિટી કેમિકલ્સને લઈને સર તમારો બિઝનેસ આઉટલુક તમે આવનારા સમયમાં કેવી રીતે જોઈ રહ્યા છો અને આ સ્પેશિયાલિટી બિઝનેસને વધુ ગ્રોથ કરવા માટે કોઈ તમે નવા અત્યારે કોઈ કરારની વિચાર કરી રહ્યા છો યા તો કોઈ નવા પ્લાન્સ એવા બની રહ્યા છે તમારા? અને એક વસ્તુ અગત્યની છે કે અમે લોકોએ અગર આપ જોશો તો છેલ્લા 2 વર્ષની અંદર મેં મેજર 670 કરોડનું જે કેપેક્સનો પ્લાન કર્યો. એ કેપેક્સના પ્લાનથી અમારી પાસે ઇનફ કેપેસિટીઝ ક્રિએટ થઈ જશે જેમાં જે અમારા આગળના ફ્યુચર ગ્રોથને સપોર્ટ કરી શકશે. સ્પેશિયાલિટી કેમિકલની વાત કરીએ સ્પેસિફિકલી, જેમને પોલિમર બી આવી જશે, તો એમાં અમારું ઘણું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ગયા વર્ષે બી અમે લોકો બે નવા મોલિક્યુલ પોલિમરમાં લોન્ચ કર્યા. હજુ પાઇપલાઇનમાં ઘણા અમે લોકો પાઇપલાઇનમાં રાખેલા છે. 30 ઉપર મોલિક્યુલ છે જે આપણે પોલિમરમાં છે. બીજું, ફ્લોરોના આવવાથી અમારું પોલિમર પોર્ટફોલિયો સ્ટ્રેન્થન થઈ ગયું કારણ કે આજે નવા જેટલા બી સારા હાઈ પરફોર્મન્સ પોલિમર્સ જે છે એ બધામાં ફ્લોરિનેશન ક્યાંક ને ક્યાંક મિનિમમ રિક્વાયરમેન્ટ હોય જ છે કે એમાં એક ફ્લોરિનની એક મોલારિટી હોય જ છે. અને એના કારણે આજે અમારી પાસે સ્ટ્રેન્થ બની ગઈ છે કે જેમાં અમે એ જે ન્યૂ એજ મોલિક્યુલ્સ છે એમાં અમે કામ કરી શકીએ. આજે ફ્લોરોપોલિમર્સની વાત કરું તો ટોટલ માર્કેટ એનું જો તમે જુઓ તો $8 બિલિયન છે ઇન્ટરનેશનલી. તો આપણી પાસે ઘણો સ્કોપ છે એમાં કામ કરવાનો. આજે અમે જાપાન અને અમેરિકામાં અને યુરોપમાં સ્પેસિફિકલી અમે લોકો ઘણું વધારે ફોકસથી એમાં કામ કરી રહ્યા છીએ. સર, નેક્સ્ટ ક્વેશ્ચન રહેશે તમારું ગાઈડન્સને લઈને. તો સર, ઓવરઓલ આવનારા ક્વાર્ટર્સ માટે આઉટલુક ગાઈડન્સ તમે શું રાખી રહ્યા છો હવે? સો બેન, જેમ મેં પહેલા બી કીધું કે H1 અમારું વીક રહેશે, H2માં અમારો ગ્રોથ દેખાશે અને આખું વર્ષ જો જોશો તો અમારું લાસ્ટ યર કરતા બેટર રહેશે. એ અમારું અનુમાન છે. માર્જિન્સ અમે લોકો 26 થી 27 નું રેન્જ આપ પકડીને ચાલી શકો સ્ટેન્ડ અલોન બેઝિસ પર, અને કોન્સોલ બેઝિસ પર તમે એને 100 થી 200 બેઝિસ પોઈન્ટ એને ઓછા ગણી શકશો. સર, મારો લાસ્ટ ક્વેશ્ચન આપને રહેશે કે સર, આપણે જોયું છે કે બજેટમાં ખાસ કરીને સરકાર તરફથી જે કેમિકલ સેક્ટર્સને એક સપોર્ટ મળ્યો છે ક્યાંક ને ક્યાંક, તો સર ઓવરઓલ એનું પૂરું ઇમ્પેક્ટ જે છે એ તમારા બિઝનેસમાં તમે આવનારા સમયમાં કેવી રીતે જોઈ રહ્યા છો? હિસ્ટોરિકલી જ્યારે બી આપણે બિઝનેસ પ્લાન બનાવીએ તો અમે ગવર્મેન્ટના સબસિડી કે ગવર્મેન્ટના સપોર્ટને બહુ આવરીને અમે બનાવતા નથી કારણ કે હંમેશા એના ઇન્ડિપેન્ડન્ટલી આપણું બિઝનેસ રોબસ્ટ રહેવું જોઈએ. પણ તદુપરાંત જે ગવર્મેન્ટના સપોર્ટ આપે એનાથી ડેફિનેટલી લોંગ ટર્મમાં મદદ થાય જ છે અને દરેક ઇન્ડસ્ટ્રીને આનો ફાયદો મળે છે. અને અમે બી જોઈએ છીએ કે આ બધી વસ્તુ કેવી કે શોર્ટ ટર્મમાં તમને એટલું બધું ઇમ્પેક્ટ દેખાય કે ના દેખાય, પણ લોંગ ટર્મમાં એ તમને ઘણું તમને સપોર્ટ કરે છે તમારા ગ્રોથના જર્નીમાં.